આજે હિન્દાલ્કો ફોકસમાં છે કારણ કે નોવેલિસ જે કંપનીની હોલી ઓન સબસિડિયરી કંપની છે એના ક્વાર્ટર ફોરના પરિણામ આવતા જોવા મળ્યા છે. નંબર્સ પર નજર કરીએ તો કંપની નફામાંથી ખોટમાં આવતી જોવા મળી છે. યર ઓન યર બેસિસ પર 29 કરોડ ડોલરના જે નફો હતો એની સામે $8.5 કરોડ ખોટ આવતી જોવા મળી છે આ ક્વાર્ટરમાં. સપ્ટેમ્બર અને નવેમ્બરમાં જે યુએસના ઓસ્વેગો પ્લાન્ટમાં આગ લાગી હતી તેના લીધે નફા પર અસર પડતી જોવા મળી છે, કારણ કે ઓબ્વિયસલી આગના લીધે કંપનીના કામકાજ પર જે અસર પડી હતી એના લીધે એની ઓટોમેટિકલી એની જે ઇમ્પેક્ટ છે તે નફા પર આવતી જોવા મળી છે. એક્સ સ્પેશિયલ આઇટમ્સ જે એટલે કે એક્સ્ટ્રોર્ડનરી આઇટમનો જે નફો છે તે 13% ઘટીને $22.7 કરોડ પર રહેતો જોવા મળે છે યર ઓન યર બેસિસ પર. એડજસ્ટેડ એબિટામાં પણ 3%નો ઘટાડો છે. હવે અલગ અલગ બ્રોકરેજીસ તરફથી કંપનીની જે પેરેન્ટ કંપની છે હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રી એના પર નોટ આવતી જોવા મળી છે. જેપી મોર્ગનની વાત કરીએ તો ઓવરવેટ કોલ આપી છે. તેઓએ એને ટાર્ગેટ આપ્યા છે $1,175 પ્રતિ શેરના. તેઓને લાગી રહ્યું છે કે પોઝિટિવ ફ્રી કેશ ફ્લો FY27ના Q4 સુધીમાં કંપનીમાં પોઝિટિવ ફ્રી કેશ ફ્લો આવતો જોવા મળશે એક્સપેક્ટેડ છે. CLSએ આઉટ પરફોર્મ કોલ આપી છે, ટાર્ગેટ આપ્યા છે $1,030 પ્રતિ શેરના. તેઓને લાગી રહ્યું છે કે જે અનુમાન કરતાં એડજસ્ટેડ અર્નિંગ્સ છે તે થોડા સારા આવતા જોવા મળ્યા છે. સિટીએ ન્યુટ્રલ કોલ આપી છે, ટાર્ગેટ આપ્યા છે $1,000 પ્રતિ શેરના. તેઓનું કહેવું છે કે એબિટા પર ટન છે તે $544 ઇમ્પ્રૂવ થયું છે. HSBC ખરીદદારીની સલાહ આપી રહી છે અને તેઓએ ટાર્ગેટ આપ્યા છે $1,310 પ્રતિ શેરના. અને તેઓનું કહેવું છે કે FY27 અર્નિંગ્સ જે છે તે અહીંયાથી વધુ સારા આપણને આવતા જોવા મળશે, એટલે કે જે હવે આ FY27 શરૂ થઈ ગયું છે એમાં સારા અર્નિંગ્સ હવે કમ્પેરેટિવલી આપણને આવતા જોવા મળી શકે છે. જેફરીઝ એની વાત કરીએ તો તેઓએ હોલ્ડની કોલ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે $890 પ્રતિ શેરના. તો આ રીતે બધા જ બ્રોકરેજ હાઉસીસ હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રી પર બુલિશ જોવા મળી રહ્યા છે. ઇવન દો નોવેલિસના નંબર્સ થોડા વીક છે તે છતાં પણ પેરેન્ટ કંપની હિન્દાલ્કો પર તેઓ બુલિશ જોવા મળી રહ્યા છે અલગ અલગ રીઝન્સના લીધે. તો એટલા માટે સ્ટોકમાં પણ આજે આપણને ખરીદારી જોવા મળી રહી છે હિન્દાલ્કોમાં.